વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના વિકાસ માટે ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ઉત્પાદનના મહત્વના ક્ષેત્ર ઉપર વિશેષ ફોકસ સાથેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ક્ષેત્ર ઉપર વિશેષ ફોકસ સાથેનું અભિયાન હાથ ધરાયું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે દેશના વિકાસ માટે ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ઉત્પાદન અત્યંત મહત્વના છે અને વડાપ્રધાનશ્રીના દિશા નિર્દેશનમાં આ ક્ષેત્રો ખૂબ જ ઝડપી અને સારી પ્રગતિ કરી રહ્યા છે. મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે ગુજરાતમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબના પ્રોજેક્ટ્સની પ્રગતિની વિગતો મેળવવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, સાયન્સ ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તેમણે ધોલેરા અને સાણંદમાં નિર્માણાધીન ટાટા, માઇક્રોન અને સીજી સેમિકોન જેવા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ માટે જરૂરી વીજળી, પાણી, લોજિસ્ટિક અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા રેલ, રોડ એન્ડ એર કનેક્ટિવિટીના રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાઈ રહેલા કામોની તલસ્પર્શી વિગતો આ બેઠકમાં વિસ્તૃત પ્રેઝન્ટેશન દ્વારા મેળવી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકમાં જણાવ્યું કે ભારતમાં સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ શરૂ કરવા અગાઉ અનેક પ્રયત્ન થયા હતા, પરંતુ હવે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ શાસન દાયિત્વ સંભાળતા આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ ભારતમાં કાર્યરત થવા જઈ રહ્યા છે. લોકોને વિશ્વાસ છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સેમિકોન ક્ષેત્રે અગ્રણી લીડર બનશે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ગુજરાત સેમિકોન હબ તરીકે લીડ લે તેવું જે વાતાવરણ વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં ઊભું થયું છે તેને જાળવી રાખીને સેમિકન્ડક્ટર સેક્ટરના વિકાસ માટે ફોકસ કરવા, ટાઈમ બાઉન્ડ પ્લાનિંગ કરવા સંબંધિત વિભાગો સંકલન કેળવીને આગળ વધે તે જરૂરી છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ નિયમિત ફોલોઅપ બેઠક યોજવા અને સમયસર ચોકસાઈ સાથે બધા જ કાર્યો પૂરા કરવાની તાકીદ કરી હતી. કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે ધોલેરા આગામી સમયમાં હાઈટેક ઉત્પાદનનું મોટું કેન્દ્ર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે દેશ અને ગુજરાતના સેમિકન્ડક્ટર સેક્ટર ઉપર દુનિયાના લગભગ બધા જ દેશોની નજર છે અને ધોલેરાનો વિશેષ ઉલ્લેખ सेमिकॉन इंडस्ट्री संदर्भे થાય છે. भारत में इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग और सेमीकंडक्टर फैब्रिकेशन यानी सेमीकंडक्टर की मैन्युफैक्चरिंग, ये दोनों ऐसे विषय हैं जो भारत के ग्रोथ के लिए बहुत ही इम्पोर्टेंट है. इसीलिए बहुत फोकस के साथ माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग और सेमीकंडक्टर चिप्स मैन्युफैक्चरिंग पे बहुत अच्छे विस्तृत प्रोग्राम्स तय किए हैं. उसी कार्यक्रम के तहत गुजरात में जो 4 सेमीकंडक्टर के प्लांट्स हैं, उन प्लांट्स का आज डिटेल में रिव्यू हुआ. माननीय मुख्यमंत्री जी, माननीय उप मुख्यमंत्री जी, माननीय आईटी मिनिस्टर सब थे और बहुत अच्छी प्रोग्रेस है. 3 प्लांट से प्रोडक्शन आगामी 2-3 महीने के अंदर अंदर एक अच्छे लेवल पे पहुंच जाएगा. ऑलरेडी पायलट प्रोडक्शन केन्स और सीजी के प्लांट में स्टार्ट हो गया है. माइक्रोन के मिनी प्लांट में ऑलरेडी प्रोडक्शन स्टार्ट हो गया है, पायलट प्रोडक्शन. इसको रैंप अप किया जा रहा है और धोलेरा में जो फैब बन रही है उसका भी बहुत अच्छी प्रोग्रेस है. आने वाले समय में धोलेरा हाईटेक मैन्युफैक्चरिंग का बड़ा हब बनेगा. इसकी कंप्लीट प्लानिंग की आज विस्तृत चर्चा हुई.